ગાયબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું વિધિ. આજે ગાયબના એપિસોડમાં વાત કરવી છે ધ કિંગ ઓફ મેલોડીની, એ અવાજની કે જેના પર એક સમય બોલિવૂડ રાજ કરતું હતું. 90ના દાયકાનો એ સુવર્ણમય સમય, જેમના અવાજથી જ રેડિયોમાં સવાર થાય અને અવાજથી જ લોકોની રાત થાય. રોમેન્ટિક ગીતો લોકો સાંજના સમયે તેમના સાંભળે. શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, આ બધા જ સુપરસ્ટાર્સને જેમણે પડદા પર રોમાન્સના કિંગ બનાવ્યા, એ જાદુઈ અવાજ એટલે કિંગ ઓફ મેલોડી. પણ સંગીતની આ મહાનગરીમાં એક એવો વળાંક આવ્યો કે બોલિવૂડની મોટી ફિલ્મોમાંથી આ જાદુઈ અવાજ અચાનક ગાયબ થઈ ગયો. કેમ એક સુપરસ્ટાર સિંગરને ઇન્ડસ્ટ્રીએ કિનારે કરી દીધા, કે કેમ આ સુપરસ્ટાર સિંગરે ઇન્ડસ્ટ્રી તરફનો ઝુકાવ ઓછો કરી દીધો? વાત આજના એપિસોડમાં એ જ કરવી છે. સૌથી પહેલા કુમાર સાનુથી વાત કરીએ, તેમના વ્યક્તિગત જીવનથી વાત કરીએ અને તેમના નામથી વાત કરીએ. કુમાર સાનુ, જેને આપણે કુમાર સાનુ તરીકે ઓળખીએ છીએ, તેમનું સાચું નામ છે કેદારનાથ ભટ્ટાચાર્ય. કલકત્તાથી મુંબઈ સુધીની તેમની સફર, અને આ સફરમાં પણ અનેક સંઘર્ષો. પણ 1990 એક એવી ફિલ્મ આવી જેમણે તેમનું અને બોલિવૂડ મ્યુઝિકનું બંનેનું ભવિષ્ય બદલી દીધું, અને આ ફિલ્મ એટલે કે આશિકી. सांसों की जरूरत है जैसे, नजरें मिली, दिल धड़का, जिए तो जिए कैसे જેવા ગીતો એટલા હિટ થયા કે કુમાર સાનુ રાતોરાત દેશના સૌથી મોટા પ્લેબેક સિંગર બની ગયા. તેમણે લોકપ્રિયતાનો અંદાજ તો એ વાત પરથી લગાવી શકાય કે 1993માં તેમણે એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કર્યા અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને હાઇટ્સની વાત તો એ છે કે આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. કુમાર સાનુના નામે સતત 5 વર્ષ 1991 થી 95 સુધી બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ જીતવાનો પણ રેકોર્ડ છે. સંગીતમાં તેમના અતુલ્ય પ્રદાન માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. વર્ષ 2000 પછી કંઈક એવું થયું કે જેમણે આટલા રેકોર્ડ્સ બનાવ્યા હતા, જેમનો અવાજ ફિલ્મોને હિટ કરી દેતો હતો, એ સુપરસ્ટાર સિંગર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી ક્યાં જતા રહ્યા? વર્ષ 2000 પછીનો સમય એવો હતો કે જ્યારે મ્યુઝિક ટ્રેન્ડ બદલાયો. ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ મ્યુઝિક, ઓટોટ્યુન, રિમિક્સ કલ્ચર, નવા સિંગર્સનો દોર આવ્યો. કુમાર સાનુ પોતે એક ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે મ્યુઝિક ડિરેક્ટર્સ હવે ગીતોના લિરિક્સ અને તેની મેલોડી કરતા પશ્ચિમી બીટ્સ પર વધુ ધ્યાન આપવા લાગ્યા, જે તેમને મંજૂર નહોતું. આ ઉપરાંત મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના આંતરિક પોલિટિક્સ, કોર્પોરેટ કંપનીઓના હસ્તક્ષેપ, મનગમતા સિંગર્સને જ કામ આપવાના લોબિંગના કારણે નવી ફિલ્મોમાં કામ મળવાનું ઓછું થઈ ગયું. અને તેઓ પોતે એવું કહે છે કે ગુણવત્તા વગરના ગીતો, ક્વોલિટી વગરના ગીતો ગાવાની મેં ના પાડી દીધી. એટલે હવે દર બીજી ફિલ્મોમાં જે પ્રકારે આપણને આ રોમેન્ટિક સોંગ્સના કિંગ ગણાતા કુમાર સાનુનો અવાજ સાંભળવા મળતો હતો, તે હવે નથી સાંભળવા મળતો, તેવું તે પોતે કહે છે. હવે અત્યારે એવું છે કે કુમાર સાનુના ગીતો ચોક્કસપણે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા છે. જૂના ગીતો હજુ પણ આપણે સૌ ગાઈએ છીએ, એ તો આપણને ખબર જ છે. પણ કુમાર સાનુ હવે સોશિયલ મીડિયામાં આપણને જોવા મળે છે, રીલ્સ તેની ઘણી આવી જાય છે, કારણ કે તેઓ આજકાલ જે સિંગિંગ રિયાલિટી શોઝ છે તેમાં એઝ અ ગેસ્ટ જાય છે, એઝ અ મેન્ટોર જાય છે, એઝ અ જજ ત્યાં જતા હોય છે. એટલે કુમાર સાનુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી સાવ ગાયબ તો નથી થઈ ગયા. હા, દર બીજી ફિલ્મોમાં એમનો અવાજ નથી સાંભળવા મળતો, એ દ્રષ્ટિએ તેઓ ગાયબ છે. પણ આજે પણ તેઓ લાઈવ કન્સર્ટ્સ કરે છે અને તેમના ચાહકો વિશ્વભરના જે છે તે તેમના કન્સર્ટ્સમાં પહોંચે છે અને લાઈવ કુમાર સાનુને સાંભળવાનો આનંદ લે છે. અને બાકી રિયાલિટી શોઝમાં આપણને કુમાર સાનુ જોવા મળે, તેમના જૂના ગીતોને હજુ પણ આપણે ગુનગુનાવીએ છીએ, એ સિદ્ધિ છે. આવતા એપિસોડમાં આપણે વધુ એક આવા સેલિબ્રિટીની વાત કરીશું કે જેમને એક સમય આપણે ખૂબ ચાહ્યા, ખૂબ પસંદ કર્યા, પણ અત્યારે છે ગાયબ. ખાયા